ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજના લેક્ચરમાં આપણે છે એ આપણે પાર્ટ 3 પૂંજા મેજરની લગ્નીનો પાર્ટ 3 ભણવા જઈ રહ્યા છીએ, બરાબર. અને એ પાર્ટ 3માં છે એ આપણે શરૂઆતમાં આપણે ભણ્યા તો પાઠનો પ્રકાર ભણ્યા, પાઠના લેખકનું નામ ભણ્યા, પાઠના લેખક એ કયા કયા છે એ સાહિત્ય લખેલા હતા એ ભણ્યા. પછી પૂંજા મેજરની ગામમાં એન્ટ્રી થઈ ભણ્યા, એટલે કે ગામમાં પ્રવેશ્યા એ ભણ્યા, એ શું કામ કરતા હતા એ ભણ્યા, એને કેટલી સંપત્તિ એકઠી કરી હતી એ ભણી, એની પત્નીનું નામ શું હતું એ ભણ્યા, પત્નીની માટે એને કઈ વ્યવસ્થા કરી હતી એ ભણ્યા, બરાબર. પછી એ ગામમાં કયા કયા નવતર પ્રયોગો કરવા ઈચ્છે છે એની પણ શરૂઆત કરી મેં. સાથે સાથે તમને સંયોજકો છે, પછી એના સમાનાર્થી છે, રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ છે એ પણ કરાવી દીધા. પાર્ટ 1માં કાંઈ પ્રશ્નો હોય તો એ પણ સોલ્વ કરાવ્યા. પાર્ટ 2માં કાંઈ પ્રશ્ન હોય તો એ પણ સોલ્વ કરાવ્યા, બરાબર છે. અને એ હોમવર્કમાં આપ્યા છે તો હોમવર્કમાં લખીને તમે સોલ્વ કરી નાખ્યા હશે, બરાબર છે. તો એ બધી વિગતો આપણે ખરેખર ભણી છે. એમાં કાંઈ તમને કોઈ પ્રકારનો ક્વેશ્ચન હોય તો મને પૂછી જોજો. અને ઘણા બધા મને ડાયરેક્ટ ક્વેશ્ચન કરી લે છે, એ મને ગમ્યું. ઘણા બધા એક્ટિવ હવે થઈ ગયા છે, અને એક્ટિવ થવું જ ખરેખર જરૂરી છે. કારણ કે હમણાં છે એ કદાચ સ્કૂલ મોડી શરૂ થાય ને પરીક્ષા આવી જાય તો પણ કાંઈ કહેવાય નહીં, તો આપણે પછી વધારે સમય ન રહે. એટલા માટે તમે તો એક્ટિવ રહ્યો તો તમારી માટે જ સારું છે, બરાબર. પછી આપણે માર્વેલના પેપર સોલ્વ કરવાની પણ છે એ વાત કરેલી હતી. માર્વેલના પેપર તમે સોલ્વ કરવા માંડો, ગાલાના પેપર સોલ્વ કરવા માંડો, બરાબર છે. વ્યાકરણ તમારું સુધરે એટલા માટે, બરાબર. વ્યાકરણમાં તમને ન સમજાય તો મને પૂછી લ્યો. અને તમારી રીતના તમે છે એ તમારે શું કરવું છે, કેવા પ્રશ્નો સોલ્વ કરવા છે, બરાબર, એ તમે મને તમારે અટકો ત્યારે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો આજે પાઠને આગળ વધારીએ છીએ. એમાં પણ તમને કાંઈ સમજાય નહીં, કાંઈ અટકો તો મને ગમે ત્યારે પ્રશ્ન પૂછવાની છે એ છુટ્ટી છે. તો હવે હું તમને લખાવતો જાઉં છું અને છે એ આપણે થોડું ઘણું પાઠને આગળ વધારતા જઈએ છીએ. તો પગ વાળીને ઘરમાં બેહો ને પગ વાળીને બેસવું એટલે નિરાતે બેસવું, શાંતિથી બેસવું, આરામથી બેસવું. નિરાતે બેસવું, શાંતિથી બેસવું કે આરામથી બેસવું. ઉપરવાળા બેહો એટલે બેસો. પણ ખોટા લોહી ઉકાળા ન કરો. લોહી ઉકાળા કરવા એટલે ચિંતા કરવી. લોહી ઉકાળા કરવા એટલે ચિંતા કરવી, બરોબર છે. ઘરમાં પગ વાળીને બેહો, ઉપરવાળાનું નામ લો, ખોટા લોહી ઉકાળા ન કરો. ક્યારે આવું થાય છે? જ્યારે એને પૂછવામાં આવે છે કે શું કરવું છે તો એ કે પડતર જમીનમાં છે ગામને પાદર આંબા વાવવા છે, ત્યારે એને કહેવામાં આવે છે કે ખોટા લોહી ઉકાળા ન કરો, ઉપરવાળાનું નામ લ્યો, નિરાતે બેસો. તમે તો જિંદગી આખી ઝાડવામાં કાઢી ને મને કેમ આમ ધખાવો છો, બરોબર છે. ધખાવો છો એટલે કે નિરુત્સાહિત કરો છો, બરોબર છે. અથવા હતોત્સાહ કરો છો. નિરુત્સાહિત કરો છો કે હતોત્સાહ કરો છો, બરોબર છે. મારું હાચવ્યું, આ વાક્ય ઠીક કરી નાખજો. મને કેમ આ ધકાવો છો. સંયોજક છે ને, વાક્ય 2 બને. સંયોજક છે ને અને વાક્ય છે એ 2 બને, બરોબર. પહેલું વાક્ય છે તમે તો જિંદગી આખી ઝાડવામાં કાઢી. બીજું મને કેમ આમ ધખાવો છો. મારું હાચવ્યું મને કશું લેખે નહીં લાગે. હાચવ્યું એટલે સાચવ્યું. લેખે ન લાગવું એટલે કામ ન લાગવું, ઉપયોગી ન થવું. લેખે ન લાગવું એટલે કામ ન લાગવું, ઉપયોગી ન થવું. તમારા આ આંબા લેખે નથી લાગ્યું એમ. તમારા આ આંબા નહીં ઉછરવા દે લોક. ભવાન કાકા અને પૂંજા મેજર બંને વાતચીત કરે છે. થોડાક ઝાડ થયા તો આ પાદરમાં છાંયો થાય ને ગામના
તે ગામના છોકરા ફળ ખાય. ટીક કરી નાખજો. સંયોજકમાં પૂછાય થોડા ઝાડ થયા તો, જો થોડા ઝાડ થયા તો આ પાદરમાં છાંયો થાય તે ગામના છોકરા ફળ ખાય. સંયોજકમાં પૂછાય પેલું તો સંયોજક છે અને બીજું તે સંયોજક છે. પેલું તો સંયોજક છે, બરોબર, બીજું તે સંયોજક છે. પેલું થોડાક ઝાડ થયા, બીજું આ પાદરમાં છાંયો થાય, ત્રીજું ગામના છોકરા ફળ ખાય. ઝાલોદમાં મારા રોપેલા આંબે હવે કેરીઓ બેસશે, મારે અહીં પણ થોડાક રોપવા છે. રોપવા છે એટલે વાવવા છે. રોપવા છે એટલે વાવવા છે. વાવવા છે. ને એ મંડી પડ્યા. મંડી પડ્યા એટલે કે કામ કરવાનું શરૂ કરી દીધું. મંડી પડ્યા એટલે કે કામ કરવાનું શરૂ કરી દીધું. જગ્યાઓ જોઈ જોઈને એમને કાળે ઉનાળે એટલે કે ખૂબ જ તડકો હોય તેવા ઉનાળે, અથવા કાળે ઉનાળે એટલે કે મધ્ય ઉનાળે, કે જ્યારે ખૂબ જ તડકો હોય, બરોબર ઉનાળો બેઠો હોય એવા સમયે ખાડા ખોદવા માંડ્યા. માટી કાઢી નાખે, છાણ એકઠું કરે, ખાડામાં છાણ માટીના થર બનાવે. થળ એટલે ઇંગ્લિશમાં કહેવાય લેયર બનાવે, પડ બનાવે, ગુજરાતીમાં એને કહેવાય પડ. પરસેવે નીતરે, ઉંમરના માર્યા હાંફે. હાંફે એટલે કે શ્વાસ ચડવો. હાંફવું એટલે શ્વાસ ચડવો. શ્વાસ ચડવો. પણ એ કાળી મજૂરી કર્યા કરે. કાળી મજૂરી કર્યા કરે એટલે કે સખત મહેનત કર્યા કરે. કાળી મજૂરી કરવી એટલે કે સખત મહેનત કરવી. કુતૂહલથી એમની મહેનત. કુતૂહલથી એટલે આશ્ચર્યથી. કુતૂહલથી એટલે આશ્ચર્યથી એમની આ મહેનત જોતા અમને બેટા દીકરા કઈ પોરસાવે. પોરસાવે એટલે ઉત્સાહ વધારે. પોરસાવે એટલે ઉત્સાહ વધારે. ઉત્સાહ વધારે. પોરસાવે એટલે ઉત્સાહ વધારે. ને પડિયા પોદળા એકઠા કરાવે. લેખકને અને તેના મિત્રોને પૂંજા મેજર કેવી રીતે શું કહીને ઉત્સાહ ચડાવતા એવો પ્રશ્ન થાય. લેખકને અને તેના મિત્રોને શું કહીને પૂંજા મેજર ઉત્સાહ ચડાવતા હતા? તો બેટા દીકરા કહીને ઉત્સાહ ચડાવતા હતા. બેટા દીકરા કહીને ઉત્સાહ ચડાવતા. ને એની પાસે શું કામ કરાવતા? અને પડિયા પોદળા એકઠા કરાવે. પ્રશ્ન ફરીવાર હું બોલું છું. પૂંજા મેજર લેખકને શું કહીને ઉત્સાહ ચડાવતા હતા? તો બેટા દીકરા કહીને. અને શું કામ કરાવતા હતા? તો કે પડિયા પોદળા એકઠા કરાવતા હતા. બરોબર. સંયોજકમાં પૂછાય કુતૂહલથી અમને એમની આ મહેનત જોતા બેટા દીકરા કહીને પોરસાવે ને પડિયા પોદળા એકઠા કરાવે. સંયોજક શું છે? તો કે ને. વાક્ય કેટલા બને? તો કે 2. સંયોજક ને છે અને વાક્ય બને 2. પહેલું, કુતૂહલથી એમની આ મહેનત જોતા અમને બેટા દીકરા કહીને પોરસાવે. પહેલું વાક્ય. બીજું વાક્ય, પડિયા પોદળા એકઠા કરાવે. એમના કામ આવ્યાના હરખ ભર્યા એટલે ખુશીથી. હરખ ભર્યા એટલે ખુશીથી. અમે સૌ આખે એક ઉકરડો તૈયાર કરી દીધો. એમાં પાણી રેડીને એ ખાતર કોહવડાવે. ખાતર કોહવડાવવું એટલે કે ખાતર ધીરે ધીરે સડે ને, બરોબર છે, ત્યારે સારું થાય અને ચોમાસાની વાટ જોવે. સારું થાય એટલે જમીન સારી થાય. આ વાક્ય ટીક કરી નાખો. સંયોજકમાં પૂછાય એમાં પાણી રેડીને એ ખાતર કહવડાવે અને ચોમાસાની વાત જુએ. સંયોજક છે અને વાક્ય બને 2. પહેલું વાક્ય, એમાં પાણી રેડીને ખાતર કહવડાવે. બીજું વાક્ય, ચોમાસાની વાટ જુએ. પહેલું વાક્ય, એમાં પાણી રેડીને ખાતર કહવડાવે. બીજું વાક્ય, ચોમાસાની વાટ જુએ. વાટ જુએ એટલે રાહ જુએ. વાટ જુએ એટલે રાહ જુએ. પછી સારા આંબાના ગોટલા, આંબાની અંદર જે ઠળિયા જેવું નીકળે, બરોબર, ગોટલી નીકળે, એ સંઘરીને એટલે કે ભેગા કરીને, સંઘરીને એટલે ભેગા કરીને એમણે એકઠા કરેલા. મંદિરની સામેની એક અવાવરું. અવાવરું એટલે બહુ ઉપયોગમાં ન આવતું. શબ્દ સમૂહમાં પૂછે. અવાવરું એટલે બહુ ઉપયોગમાં ન વાવરું.
એટલે બહુ ઉપયોગમાં ન આવતી હોય તેવી જમીન, બહુ ઉપયોગમાં ન આવતી હોય તેવી જમીન એને અવાવરું કહેવાય. સરખી કરીને એમણે ત્યાં રોપ ઉગાડ્યા ને 3 વરસાદ પડ્યા પછી પેલા તૈયાર કરેલા ખાડામાં આંબા રોપવા માંડ્યા. બરાબર 62 આંબાના વાડોલા બનાવીને ઊંડો સત્તો લેતા એ ઓચરેલા. કેટલા આંબાના વાડોલા તૈયાર કર્યા હતા? તો કે 62 આંબાના વાડોલા તૈયાર કર્યા હતા. કેટલા આંબાના વાડોલા તૈયાર કર્યા હતા? તો કે 62 આંબાના વાડોલા તૈયાર કર્યા હતા. બરોબર, 62 આંબાના વાડોલા તૈયાર કર્યા હતા. પછી વાડોલા એટલે નાના નાના છોડ એને વાડોલા કહેવાય. નાના છોડ એને વાડોલા કહેવાય. ઓચરેલા એટલે બોલેલા. 62 આંબાના વાડોલા તૈયાર કરીને પૂંજા મેજર શું બોલેલા? 62 આંબાના વાડોલા તૈયાર કરીને પૂંજા મેજર શું બોલેલા? તો મારા વરહ જેટલા મેં આંબા વાવ્યા છે, જિંદગીમાં જેટલા હાચા જીવ્યો હોઈશ એટલા આંબા ઉછળશે. શું બોલેલા 62 આંબાના વાડોલા તૈયાર કરીને? તો એમના વરાહા જેટલા આંબા વાવ્યા છે અને જેટલા હાચા જીવ્યો હશે એટલા આંબા ઉછળશે. વરાહા એટલે વર્ષો, એટલે કે એના જિંદગીના વર્ષો જેટલા પસાર કર્યા એટલા આંબા વાવ્યા છે. અને કેટલા આંબા સંયોજકમાં પૂછાય. સંયોજક છે અહીંયા ના, આ જિંદગીના જેટલા હાચા જીવ્યો છે એટલા આંબા ઉછળશે. સંયોજકમાં અહીંયા જેટલા પહેલાં લઈ લેવાનું. જેટલા જિંદગીના હાચા જીવ્યો હોઈશ એટલા આંબા ઉછળશે. પહેલું વાક્ય, જિંદગીના હાચા જીવ્યો હોઈશ આંબા ઉછળશે. હાચા એટલે સાચા, સાચા એટલે સાચા. પછી ત્યારે અમને ઓછી સમજણ પડેલી. આંબાના છોડ સાચવવા એ જીવની જેમ એમનું જતન કરતા. જતન કરવું એટલે સાચવવું. જતન કરવું એટલે સાચવવું. જતન કરવું એટલે સાચવવું. અળવિતરા એટલે નખરાળા. અળવિતરા એટલે નખરાળા. અળવિતરા એટલે નખરાળા. છોકરા કે રખડતા ઢોર ઢાખર માથું ના મારી શકે એટલા અડાબીડ. અડાબીડ એટલે ઝાડી ઝાંખરા. અડાબીડ એટલે ઝાડી ઝાંખરા. અડાબીડ એટલે ઝાડી ઝાંખરા. અડાબીડ એટલે ઝાડી ઝાંખરા. અળવિતરા છોકરા કે રખડતા ઢોર ઢાખર માથું ન મારી શકે એટલા અડાબીડ થોરિયાના વાડોલા વાવેલા. અડાબીડ થોરિયા એટલે અડાબીડ એટલે ગાઢ, અડાબીડ એટલે ગાઢ થોરિયા એટલે ગાઢ ઝાડી ઝાંખરા એમ લખવાનું. અડાબીડ થોરિયા એટલે ગાઢ ઝાડી ઝાંખરા એમના વાડોલા એમને બનાવેલા. અળવિતરા છોકરા કે રખડતા ઢોર ઢાખર માથું ન મારે એટલા માટે પૂંજા મેજરે શું કરેલું? અળવિતરા છોકરા કે ઢોર ઢાખર માથું ન મારે એટલા માટે પૂંજા મેજરે શું કરેલું? તો અડાબીડ થોડિયાના વાડોલા એમને બનાવેલા. વહેલી સવારે, ખરે બપોરે અને સાંજને ટાણે. ટાણે એટલે સમયે. ટાણે એટલે સમયે ખાસ અવર જવર ના હોય ત્યારે એ પાદરમાં ખભે વાંસી લઈને, વાંસી એટલે મોટી લાકડી, બરોબર, વાંસી એટલે લાકડી, વાંસી એટલે લાકડી લઈને ફર્યા કરતા. છોકરાઓને એમણે એવા સમજાવેલે કે કોઈ છોડ ઉપાડ્યાનું પાપ ના કરે. બરોબર, સંયોજક તરીકે પૂછાય. છોકરાઓને એવા સમજાવે કે કોઈ છોડ ઉપાડ્યાનું પાપ ન કરે. સંયોજક છે કે વાક્ય બે બને. પેલું, છોકરાઓને એવા સમજાવ્યા. બીજું, કોઈ છોડ ઉપાડ્યાનું પાપ ના કરે. એ વર્ષે ચોમાસાની 4 દિવસની હેલી. હેલી એટલે ઘણા દિવસ સુધી એક ધારો વરસાદ પડવો. ઘણા દિવસ સુધી એક ધારો વરસાદ પડવો એને હેલી કહેવાય.
પછી ખીણ પાદર ને કૂવા સુધી જળબંબાકાર થઈ ગયું, એટલે જળથી છલકાઈ ગયું. ત્યારે ખેડૂના કરસન જેટલી જ એમને પોતાની આંબાની ચિંતા સતાવેલી. એમાં ખેંચાઈ કે કોહવાઈ ગયેલા એટલે કે સડી ગયેલા, કોહવાઈ ગયેલા એટલે કે સડી ગયેલા એક એક છોડનો એમનો બળાપો એટલે બળતરા, પૈંડના એટલે શરીરના સંતાન ગુમાવ્યા જેટલો કરુણ ઠરી રહેલો ને સૌ પહેલા એના જ પાછળ લાગેલા. ઉનાળામાં એમણે તેલના 2 ખાલી ડબ્બા ખરીદી એનું કાવડ બનાવેલું. કાવડ એટલે પાણી ભરવાનું સાધન, એને કાવડ કહેવાય. ઊંડી ખીણમાંથી 2 ડબ્બા ભરી વાડોલે પાણી સીંચતા રહે, એટલે પાતા રહે, રેડતા રહે. વરસ વીત્યા પછી 46 આંબા ચોટેલા નીવડ્યા, તેને હરખ નહીં માયેલો. બરોબર, આ સંયોજકમાં પૂછાય. વરસ વીત્યા પછી આંબા ચોટેલા નીવડ્યા, ત્યારે સંયોજક પેલું વાક્ય વરસ વીત્યા પછી 46 આંબા ચોટેલા નીવડ્યા, એમનો હરખ નહીં માયેલો. બરોબર, હરખ ન માવો એટલે ખુશી ઓછી ન થવી. જિંદગીના 16 વર મારા ખોટા ગયા હશે, તે આટલા આંબા નો ચેટા. હવે આવતે વર્ષે વાત. એ જ અરસામાં ઉજમ કાકી એટલે એના પતિ માંદા પડ્યા ને એમને લઈને મેજર કાકાને આણંદના કયા દવાખાને લઈ ગયા એમને ઉજમ કાકીને? તો આણંદના કૂક એટલે કોઈક દવાખાને જવું પડ્યું. 5 દહાડે પાછા આવ્યા. એમને સૌ પહેલી પોતાની આંબાની ભાળ કાઢી, એટલે ખબર અંતર જાણી. તો કોઈ કાળમુખાએ અડધા આંબા ટૂંપી નાખેલા એટલે કાપી નાખેલા ને બીજા કોક ખેતરની વાડ કરવા એમના વાડોલાના થોડિયા કાઢી ગયેલો. ઉજ્જમ કાકીની મરણતોલ માંદગીએ એમને નહોતા પીડ્યા એટલી વ્યથા એમને આ અણધાર્યા ઉત્પાતથી થઈ. ઉત્પાત એટલે દુઃખ. નિજના એટલે પોતાના, જણ એટલે માણસ ને સ્મશાને મૂકીને આવ્યા હોય એવા નોંધારા થઈ ગયા એટલે અનાથ થઈ ગયા. એમના પગલા પડી રહેલા. પરબડીએ વાંસો ટેકવતા એમના ફળફળતા નિશાસા સાંભળીને 2-4 મોટેરાઓએ એટલે વડીલોએ કાળમુખા કામના કરંદાના હારી પેઠે છાજ્યા લીધા એટલે કે બદદુઆ દીધી. પછી દિલનું દર્દ ઠાલવતા એ માત્ર એટલું બોલ્યા, આટલું ટીક કરી નાખો સંયોજકમાં. ત્યારે વાક્ય 2 બને. દિલનું દર્દ ઠાલવતા પેલું વાક્ય, એ માત્ર એટલું બોલેલા, આ આંબા ફળ મને નથી આપવાના કે નથી હું છાયાનો વિસામો લેવાનો એટલે આરામ કરવાનો. થોડાક આંબા ઉછળશે તો તમે ખાશો, તમારા છોકરા રાજી થશે. આમ કરીને મારો જીવ બાળીએ શું મળવાનું છે? એ માંદગીમાંથી ઉજમ કાકી ન ઉઠ્યા. માંદગીમાંથી ન ઉઠવું એટલે સારા ન થવું. પડછાયા પેઠે એટલે જેમ. ઉજમ કાકીનો એક હરફ એટલે શબ્દ સામો ઉચ્ચાર્યા વિના એટલે કે બોલ્યા વિના એમનું પડખું સેવી રહેલા, એટલે કે એની સેવા કરતા અથવા એને સાથીદાર બનીને રહેતા. એમના જતાં મેજર કાકા અડધા અંગે લકવો લાગી ગયેલો. એમના મૃતદેહ પાસે બાઇબલ વાંચતા બેસી રહેતા ને કબર ખોદવા જતા જુવાનિયા જોતા એવડા દુઃખમાં બોલી ઉઠેલા, મારા કોઈ વાડોલાને આંચ ના આવે એવી જગ્યાએ ખોદજો. જ્યારે ઉજમ કાકીને દાટવા જતા હતા ત્યારે પૂજ્યા મેજર શું બોલ્યા? તો કે મારા કોઈ વાડોલાને આંચ ન આવે એટલે નુકસાન ન થાય એ રીતે તમે ખોદજો. બરોબર ને ડોશીની માટી વાળતાય એમના લોચન નીતરતા હતા એટલે કે આંખમાંથી આંસુ નીકળતા હતા પેલા ભેળાઈ ગયેલા વાડોલાના દુઃખે. હવે આજના લેક્ચરના હું હોમવર્ક લખાવું છું, એ હોમવર્ક તમે લખી નાખો.
હોમવર્ક લખાવું છું. પૂંજા મેજરનો આંબા વાવવાનો હેતુ શું હતો? પૂંજા મેજરનો આંબા વાવવાનો હેતુ શું હતો? પછી પૂંજા મેજર લેખક અને તેના મિત્રોને પૂંજા મેજર લેખક અને તેના મિત્રોને શું કહીને ઉત્સાહ આપતા હતા? પૂંજા મેજર લેખક અને તેના મિત્રોને શું કહીને ઉત્સાહ આપતા હતા? અને તેની પાસે શું કામ કરાવતા હતા? પૂંજા મેજરે કેટલા આંબા વાવેલા હતા? પૂંજા મેજરે કેટલા આંબા વાવેલા હતા? પછી પૂંજા મેજરે આંબા વાવેલા ત્યારે તે શું બોલેલા? પૂંજા મેજરે આંબા વાવેલા ત્યારે તે શું બોલેલા? પછી અળવિતરા છોકરા કે રખડતા ઢોર, અળવિતરા છોકરા કે રખડતા ઢોર કોઈ માથું ન મારે તે માટે પૂંજા મેજર શું કરતા? તે માટે પૂંજા મેજર શું કરતા? પછી પૂંજા મેજરે શું ખરીદીને કાવડ બનાવેલું? પછી વરસ વીત્યા પછી કેટલા આંબા તૈયાર થયા હતા? વરસ વીત્યા પછી કેટલા આંબા તૈયાર થયા હતા? પછી ઉજમ કાકી ક્યાં માંદા પડ્યા? ઉજમ કાકી માંદા પડ્યા ત્યારે તેને ક્યાં લઈ જવા પડ્યા હતા? ત્યારે તેને ક્યાં લઈ જવા પડ્યા હતા? પછી ઉજમ કાકીને લઈને આવ્યા ત્યારે પૂંજા મેજરે આંબાની કેવી હાલત જોઈ? ત્યારે પૂંજા મેજરે આંબાની કેવી હાલત જોઈ? આંબાની હાલત જોઈને પૂંજા મેજર શું બોલ્યા હતા? આંબાની હાલત જોઈને પૂંજા મેજર શું બોલ્યા હતા? પછી પોતાની પત્નીના મૃતદેહ પાસે
બાઇબલ વાંચતી વખતે પોતાની પત્નીના મૃતદેહ પાસે બાઇબલ વાંચતી વખતે પૂંજા મેજર શું બોલેલા? હવે આ પાર્ટ ત્રીજો અહીંયા આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. બરોબર. અહીંયા આંબા કેવી રીતે વાવ્યા, આંબાની કાળજી માટે પૂંજા મેજરે શું કર્યું, અને પછી એક વખત છે અને એને શું વિચાર્યું હતું કે આંબા કેટલા ટકશે, અને એક વખત છે એની પત્નીને આણંદ લઈ ગયા ત્યારે કઈ ઘટના છે આંબા સાથે બનેલી હતી, ત્યારે એને કેવું દુઃખ થયું હતું. બરોબર છે. એની બધી વિગતો છે અહીંયા આપણે જે ભણ્યા એમાં આપેલી છે. બરોબર. હવે પાર્ટ છે એ 3 અહીંયા પૂરા થાય છે. પાર્ટ 3 પછી પાર્ટ 4 છે એ હવે પછીના લેક્ચરમાં આપણે ભણશું. એમાં તમને છે કદાચ હજી બે એક લેક્ચર તો જોશે જ તે. તો આજનો લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.